वाला विद्यार्थी भाई बहनों धोरण 12 आंकड़ाशास्त्र में पहलू पाठ्यपुस्तक एमां बीजू प्रकरण सुरेख सहसंबंध छेल्ले आपणे पहलू प्रकरण सूचकांक एना विषे बात करी हती। आज प्रकरण में जे सुरेख सहसंबंध आनी अंदर पहला तो बात करी दઉં तमने कि आपणी जे बोर्डनी परीक्षानी अंदर आ प्रकरणमांथी कुल 12 गुणना वेटेज छे। 12 गुण એટલે 12 ગુણના તમને દાખલા થિયરી એ બધું થઈ અને ટોટલ 12 ગુણનું પૂછાય। એમાં એ સેક્શનની અંદર એક ગુણનો વિકલ્પ આપે, બી સેક્શનની અંદર એક ગુણના પ્રશ્નનો જવાબ આપે, સી સેક્શનની અંદર 2 ગુણનો દાખલો ગણવાનો આવે, डी सेक्शनની અંદર 3 ગુણનો એક દાખલો તમારે પૂછાય અને છેલ્લું एफ सेक्शन एफ ई माने परंतु एफ में 5 गुणनो सहसंबंधांक शोधवानो दाखलो 5 गुणनो पूछाई जे छेल्लो जे ध्यान राखशो तो 12 गुण व्यवस्थित रीते तमे मेळवी सको बोर्डनी परीक्षा में। तो चेप्टर नु नाम सुरेख सहसंबंध। सुरेख एटले सीधी रेखा, लिनियर, અને અંગ્રેજીમાં શું કહેવાય? લિનિયર, સીધી રેખામાં સહસંબંધ એટલે અહીંયા આગળ એના આલેખની થોડી વાત આવશે। વિકર્ણ આકૃતિ એમાં એક સીધી રેખા એના નામ ઉપરથી એ જે બિંદુઓ આવશે એક સીધી રેખામાં બરાબર આ પાઠ ઉપરથી હું તમને થોડુંક એની વાત કરી રહ્યો છું। અથવા એ રેખાની નજીકમાં હોય એવા બિંદુઓ આવશે અને એ ચલો વચ્ચે સહસંબંધ કઈ રીતે એમની વચ્ચે એ સંકળાયેલા છે। હવે પાઠમાં પ્રવેશતા પહેલા આપણે વાત કરીએ તો 11મા ધોરણની અંદર આપણે મધ્યવર્તી સ્થિતિના માપ એની વાત કરી હતી। ત્યાર પછી પ્રસારમાન, વિષમતા, આ બધાની અંદર તમે જોયું હશે તો એમાં એક જ ચલની માહિતી, એક જ ચલના લક્ષણોનો એમાં અભ્યાસ આવતો હતો એટલે એક જ ચલની માહિતી। હવે કેટલીક પરિસ્થિતિની અંદર એવું થાય છે કે 2 ચલોના સંયુક્ત અભ્યાસની આપણે જરૂરિયાત પડે તો એવી પરિસ્થિતિની અંદર કે 2 ચલોનો અભ્યાસની જરૂર પડે। દાખલા તરીકે કોઈ કંપની હોય, એ કંપનીનું આખા વર્ષનું વેચાણ એટલે કે વાર્ષિક વેચાણ અને એનો નફો, એવી રીતે વસ્તુઓના ભાવ અને માંગ, જે તમારી ઇકોનોમિક્સમાં પણ ભાવ અને માંગ વિશે વારે ઘડીએ આવતું હોય છે તો વસ્તુઓના ભાવ અને માંગ, એવી રીતે આવક અને ખર્ચ, તો આ બધાની અંદર આપણે 2 ચલ, એક ચલ આવક અને બીજો ચલ ખર્ચ, એક ચલ ભાવ અને બીજો ચલ માંગ, ભાવ અને માંગમાં વેચાણ અને નફો, તો એક ચલ વેચાણ અને એક ચલ નફો। તો આવામાં આપણે 2 ચલની આપણે એક સાથે એનો અભ્યાસ કરવો પડે છે। તો અહીંયા આ જે પ્રકરણ છે એની અંદર આપણે 2 ચલના લક્ષણોનો અભ્યાસ સાથે સંકળાયેલી માહિતી અને એ 2 ચલ વચ્ચે જે સંબંધ, કેવો સહસંબંધ છે એ સહસંબંધાંક ગણવાના આવશે અને એના પ્રકાર
કેવા પ્રકારનો સહસંબંધ છે બે ચલો વચ્ચે એ તમારે નક્કી કરવાનું આવશે. તો આના માટે આપણે જે વાત કરી 11મા ધોરણમાં ખાસ કે જે માહિતી આવતી હતી એક ચલીય માહિતી, એટલે એક ચલનું આવૃત્તિ વિતરણ આવતું. કેવું? એક ચલનું આવૃત્તિ વિતરણ, એટલે એના આપણે એક ચલીય આવૃત્તિ વિતરણ કહેતા હતા. એક ચલીય આવૃત્તિ વિતરણ કે જેની અંદર આપણે ફક્ત ને ફક્ત એક જ ચલની માહિતી એકઠી કરી અને એનું વિતરણ મેળવેલું હતું. કેટલા ચલની? એક જ ચલની માહિતી. દાખલા તરીકે કોઈ કંપનીમાં કામ કરતા જે કોઈ કર્મચારી હોય એ કર્મચારીની માસિક આવક, બરાબર, એટલે કર્મચારીની માસિક આવક એક ચલ થયો, એક જ ચલ. તો એ એક ચલની માહિતીના આધારે જે આપણે વિતરણ મેળવીએ છીએ તો એક ચલીય વિતરણ તરીકે એને ઓળખીએ. હવે દ્વિચલ આવૃત્તિ વિતરણ, બરાબર, કેવું? દ્વિચલ વિતરણ વિશે આમાં તમારે આવે છે માહિતી. તો આ દ્વિચલ વિતરણ એટલે તો જ્યારે કોઈ એકમના બે જુદા જુદા લક્ષણોનો એક સાથે અભ્યાસ કર્યો હોય, કોઈ એકમના બે જુદા જુદા લક્ષણોનો એક સાથે અભ્યાસ કર્યો હોય અને એ જુદા જુદા લક્ષણોનો એક સમય જે કંઈ આપણે માહિતી એકઠી કરી હોય અને એ માહિતીનું જે આપણે વિતરણ હોય એને આપણે દ્વિચલ વિતરણ તરીકે ઓળખીએ છીએ. હવે દાખલા તરીકે કોઈ વસ્તુનો ભાવ અને પુરવઠો, ભાવ અને એની સાથે પુરવઠો એની માહિતી આપેલી હોય તો એ આવૃત્તિ વિતરણ, એટલે એ કેવું કહેવાશે? દ્વિચલ વિતરણ કહેવાશે. એવી રીતે વસ્તુની માંગ અને પુરવઠો, ત્યાર પછી કોઈ કુટુંબની અંદર માસિક ખર્ચ અને બચત, એવી રીતના પતિની ઉંમર અને પત્નીની ઉંમર. તો આવી જે માહિતી છે એ દ્વિચલ આવૃત્તિ વિતરણ કહેવાય. અને દ્વિચલ વિતરણનો આ પ્રકરણમાં તમારે ઉપયોગ કરવાનો આવશે અને એના આધારે બધી ગણતરી કરવાની આવશે. એટલે એક્સ ચલ, વાય ચલ એવા બે ચલ, એ બે ચલ આધારિત અને એના મધ્ય ને બધું તમારાની અંદર આવશે. હવે એના ઉપરથી આપણે આગળ વાત કરીએ સુરેખ સહસંબંધનો અર્થ અને વ્યાખ્યા. એની અંદર તો આપણે વાત કરી કે દ્વિચલ છે, તો આ બે ચલોની કિંમત, આમાં હવે બે ચલ વિશે જ તમારે વિચારવાનું. તો ઘણી પરિસ્થિતિની અંદર શું થાય છે કે બે ચલની કિંમતોની અંદર એક સાથે ફેરફાર થતો હોય, કાં તો એ બંને ચલમાં શું થતું હોય? ફેરફાર. એટલે એક ચલની કિંમત વધે તો બીજા ચલની કિંમત વધે, એક ચલની કિંમત ઘટે તો બીજા ચલની એ કિંમત ઘટે, અથવા એકની કિંમત વધે તો બીજાની કિંમત ઘટે, અથવા એકની કિંમત ઘટે તો બીજાની વધે. આવી બધી પરિસ્થિતિઓ ઊભી થતી હોય. એટલે આવી બધી પરિસ્થિતિઓમાં શું થાય છે કે આવી પરિસ્થિતિઓમાં બે ચલોની કિંમતમાં એક સાથે ફેરફાર થતો હોય. હવે એ ફેરફાર કોના લીધે થાય છે? તો એ બે ચલો વચ્ચે કાં તો કાર્યકારણનો સંબંધ હોય. બરાબર ધ્યાન રાખજો શબ્દ કયો? કાર્યકારણનો સંબંધ. એ સંબંધ હોય તો એ કિંમતો, એ બે ચલોની કિંમતમાં ફેરફાર થાય. અને બીજું કે કોઈ અન્ય કારણ, બીજું પણ કોઈ કારણ હોય કે જેના લીધે એ બંને ચલોની કિંમતમાં ફેરફાર થાય. એટલે ઘણી પરિસ્થિતિઓમાં આવા બે ચલોની કિંમતોમાં ફેરફાર થતા હોય તો એ બે ચલ વચ્ચે કાં તો કાર્યકારણનો સંબંધ હોય અથવા કાં તો એ કોઈ બીજું કારણ, અન્ય કોઈ કારણના લીધે એ બે ચલોની કિંમતમાં ફેરફાર થતો હોય. તો હવે આપણે
તમારે નવો એક શબ્દ આવ્યો, કાર્યકારણનો સંબંધ. તો કાર્યકારણનો સંબંધ એટલે શું? તો આમાં જ્યારે મેં તમને વાત કરી કે કેટલીક પરિસ્થિતિની અંદર બે ચલોની કિંમતમાં ફેરફાર થતો હોય. હવે એ ફેરફાર કેવું છે એ વાત એક બાજુ રાખો, પણ ધારો કે કોઈ એક ચલની કિંમતમાં ફેરફાર થયો, એ ફેરફારના લીધે બીજા ચલની કિંમતમાં ફેરફાર થતો હોય, તો આ બે ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ કહેવાય. જો એ ચલની કિંમતમાં ફેરફાર થયો, જેનામાં ફેરફાર થયો એ જવાબદાર એટલે કારણ સ્વરૂપનો ચલ, જેના લીધે ફેરફાર થયો એ શું કહેવાશે? કારણ સ્વરૂપનો ચલ. અને એના લીધે બીજાની કિંમતમાં જે ફેરફાર થયો એ કાર્ય સ્વરૂપનો ચલ. તો આવા બે ચલો વચ્ચે જ્યારે આવો કાર્યકારણનો સંબંધ હોય તો એને એટલે એક ચલની કારણ સ્વરૂપ હોય એટલે કે જવાબદાર સ્વરૂપ હોય. કિંમતમાં ફેરફાર થાય, બીજામાં ફેરફાર થયો, પણ એ ફેરફાર કોના લીધે થયો? એક ચલ એના માટે જવાબદાર હતો, કારણ સ્વરૂપ હતો. તો આવો સંબંધ એના આપણે શું ઓળખીશું? કાર્યકારણનો સંબંધ. હવે દાખલા તરીકે આપણે વાત કરીએ કે કોઈ વિસ્તારની અંદર વરસાદ, વાર્ષિક વરસાદ અને ચોખાની ઉપજ. જો વરસાદ એક કારણ સ્વરૂપનો ચલ, વરસાદ ઉપર આધારિત ચોખાની ઉપજ. જો વરસાદ અમુક હદ સુધી, બહુ વધારે પડતો નહીં, અમુક વરસાદ વધારે પડે એટલે અમુક હદ સુધી, પાછું એ ડાંગરના પાકને નુકસાન કરે એવું નહીં, અતિવૃષ્ટિ નહીં, પણ અમુક હદ સુધી જો વરસાદ વધે તો ચોખાની ઉપજ વધે. બરાબર? કારણ શું થયું? વરસાદ વધ્યો તો ચોખાની ઉપજમાં વધારો થયો. તો વરસાદ વધારે પડ્યો એટલે અમુક હદ સુધી, એટલું ધ્યાન રાખજો. તો વરસાદ પડવાનું, વરસાદમાં વધારો થવો એક કારણ સ્વરૂપનો ચલ, અને એના લીધે ચોખાની ઉપજમાં વધારો થયો એ કાર્ય સ્વરૂપનો ચલ. તો આ કાર્યકારણનો સંબંધ કહેવાય. એવી રીતે જો વરસાદ ઓછો પડે તો ચોખાનું ઉત્પાદન પણ ઓછું થાય. એટલે વરસાદ એક શું છે? એક કારણ સ્વરૂપ. બરાબર? એવી રીતના વ્યક્તિની આવક જ્યારે એક સરખી રહેતી હોય, સમાન રહેતી હોય, ત્યારે ખર્ચ વધે તો બચત ઘટે. એ વ્યક્તિ, એની આવક તો એક સરખી જ રહે, પણ ધારો કે ગયા મહિને જેટલો પગાર હતો એટલો જ બીજા મહિને પગાર છે, એટલો જ ત્રીજા મહિને, આવી રીતે આવક સરખી રહે છે. તો એ જ પરિસ્થિતિમાં ખર્ચ વધે છે તો બચત શું થશે? ઘટશે. એટલે ખર્ચ વધ્યો એક કારણ સ્વરૂપ, તો એના માટે બચતમાં શું થયો? ઘટાડો. પણ જો ખર્ચમાં ઘટાડો કરો તો બચત શું થાય? વધે. એટલે ખર્ચ વધ્યો તો બચત ઘટી, ખર્ચ ઘટી તો બચત વધી. એટલે ખર્ચ એક કારણ સ્વરૂપનો ચલ અને બચત એ શું કહેવાશે? કે એના માટેનો કાર્ય સ્વરૂપનો ચલ. તો આવી રીતે હવે ઘણી વખતે શું થાય કે સીધી રીતે એ બે ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ ના હોય. દાખલા તરીકે ચોમાસાની ઋતુ હોય તો ચોમાસાની ઋતુની અંદર રેઇનકોટનું વેચાણ અને વરસાદ માટે જે આપણે બૂટ, ચંપલ ચોમાસાની ઋતુમાં લઈએ છીએ, તો એના માટે વરસાદ આધારિત છે. જો વરસાદ એટલે એવું નથી કે એક વેચાણ વધ્યું, પણ એ જે ચોમાસાની અંદર આ રેનકોટ છે, પછી છત્રી છે, આ બધું, તો એનામાં તો એક વરસાદ એક શું છે? ચોમાસાની અંદર એ વસ્તુનું વેચાણ વધે છે. એટલે આ બંને ચલ વચ્ચે પ્રત્યક્ષ કાર્યકારણનો સંબંધ નથી, પણ એ વરસાદ એ
ના એક આભારી છે એના માટે, વેચાણ માટે. એટલે આ એક પરોક્ષ કાર્યકારણનો સંબંધ છે. એટલે આ કાર્યકારણનો સંબંધ હોય, બરાબર, એટલે બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના સંબંધના લીધે જે એક સાથે ફેરફાર થતો હોય તો એ બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. એટલે સહસંબંધની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના લીધે એક સાથે એ ફેરફાર થતો હોય તો એ બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. એટલે સહસંબંધની વ્યાખ્યા તમારે આ રીતે યાદ રાખવાની. બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણના લીધે એક સાથે ફેરફાર થતો હોય તો એ બે ચલ વચ્ચેનો જે સંબંધ છે એ બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. તો આ રીતે પહેલા ભાગમાં તમે સહસંબંધની વ્યાખ્યા, આવૃત્તિ વિતરણના જે મેં તમને સમજ આપી, આ બધું વાંચજો અને તૈયાર કરજો. થેન્ક યુ.